ધારાસભ્યોના નવા નિવાસસ્થાને સીસીટીવી કેમેરાથી નવા નિવાસસ્થાનો સજ્જ હશે। સીસીટીવીનું ડીવીઆરનું એક્સેસ વિધાનસભાના અધ્યક્ષ પાસે રહેશે। ગુજરાત વિધાનસભામાં થશે સીસીટીવીનું રેકોર્ડિંગ। તો ધારાસભ્યોના નવા નિવાસસ્થાન કે જે તમામ સુવિધાઓથી સજ્જ છે અને તેમાં સિક્યુરિટીની પણ હવે તમામ જે સુવિધા છે તે કરવામાં આવી છે। નવા જે નિવાસસ્થાનો છે તે સીસીટીવી કેમેરાથી સજ્જ હશે। સીસીટીવીનું ડીવીઆરનું એક્સેસ જે છે તે વિધાનસભાના અધ્યક્ષ પાસે રહેશે। ગુજરાત વિધાનસભામાં સીસીટીવીનું રેકોર્ડિંગ થશે। નવી સદસ્યતા વિધાનસભામાં ગોઠવાશે સિક્યુરિટી। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, નવા નિવાસસ્થાને સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે, શું વધારે વિગત, કોણ મોનિટરિંગ કરશે? ધારાસભ્યો માટે ગાંધીનગરની અંદર નવા નિવાસસ્થાન તૈયાર થયા છે અને તેની ફાળવણી પણ કરવામાં આવી છે। જોકે હવે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નિર્ણય લીધો છે કે વિધાનસભાની અંદર ધારાસભ્યોની સુરક્ષા તેમજ કોઈ પણ જે રોગ બન્યું છે તેના પ્રાંગણમાં, તેના બ્લોકમાં સીસીટીવી લગાવવામાં આવશે। ઉપરાંત સરકારી સિક્યુરિટી પણ સરકાર પાસેથી માંગવામાં આવી છે કે જ્યાં પૂરતો બંદોબસ્ત 24 કલાક રહે એ માટે સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવશે। સરકાર પાસે માંગણી કરવામાં આવી છે। મોટાભાગે સીઆઈએસએફ અથવા તો ગુજરાત પોલીસ કે હોમગાર્ડના જવાનો સરકાર ફાળવે એ પ્રકારેની શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત વધુ એક નિર્ણય એ લેવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ આ સદસ્ય નિવાસ સ્થાનની અંદર આવશે તો ત્યાં રજીસ્ટર રાખવામાં આવશે ને એ રજીસ્ટરની અંદર તેમને ફરજિયાત એન્ટ્રી કરવાની રહેશે, જેથી કરી અને સદસ્ય નિવાસ સ્થાનની અંદર કોણ આવે છે, કોણ જાય છે એના ઉપર પણ નજર રાખી શકાય। થોડા દિવસ પહેલા તે જૂના સદસ્ય નિવાસ સ્થાન એટલે કે જૂના એમએલએ ક્વાર્ટરની અંદર જે કેટલાક બનાવો બન્યા હતા એ પ્રકારેના કોઈ બનાવ ન બને એ માટે થઈ અને સિક્યુરિટીની વ્યવસ્થા કડક કરવામાં આવી છે। આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે હવેથી આ નવા ક્વાર્ટરની અંદર ધારાસભ્ય અને ધારાસભ્યના પરિવાર સિવાય કોઈ પણને રહેવાની મંજૂરી આપવામાં નહીં આવે। જૂના એમએલએ ક્વાર્ટરની અંદર જે તે ધારાસભ્યોના વિસ્તારના કોઈ પણ વિદ્યાર્થીઓ જો ગાંધીનગરની અંદર અભ્યાસ કરતા હોય તો તેને રહેવા માટે ફાળવવામાં એટલે કે રહેવાની મંજૂરી તેમને આપવામાં આવતી હતી। કોઈ મહેમાન આવે તો એમને રોકાવા માટેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હતી। જો કે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને નિયમ કડક બનાવવામાં આવ્યા છે કે માત્ર ને માત્ર ક્વાર્ટરની અંદર ધારાસભ્ય અને ધારાસભ્યના પરિવારજનો જ રહી શકશે, એ સિવાય કોઈ પણ નહીં રહી શકે। ભૂતકાળમાં કેટલાક બનાવો બન્યા છે જૂના એમએલએ ક્વાર્ટરની અંદર, એ બનાવોને ધ્યાનમાં લેતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવા સદસ્ય નિવાસ સ્થાનની અંદર સિક્યુરિટીના નિયમો કડક કર્યા છે, નિર્ણયો પણ કડક કર્યા છે અને એ મુજબ હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। સરકારી સુરક્ષા જવાનો પણ ગોઠવવામાં આવશે અને એક રજીસ્ટર રાખવામાં આવશે કે જેની અંદર આવતા જતા તમામ લોકોએ એન્ટ્રી કરવાની ફરજિયાત રહેશે। જી હિરેન, માહિતી બદલ આભાર।